એરંડાનો ભાવ 1500 રૂપિયા થશે કે નહીં થાય એવો પ્રશ્ન લગભગ દરેક ખેડૂત મિત્રો પૂછી રહ્યા છે, જેમની પાસે એરંડા પડ્યા છે અથવા જે લોકો હવે વાવવા ઈચ્છે છે. આ બધાને આ પ્રશ્ન છે, પણ આ પ્રશ્નનો ઉત્તર સીધો નથી. એનો ઉત્તર મેળવવા માટે અહીંયા આપણે કેટલીક ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છીએ, તો જરૂરથી આખો વિડીયો જોજો અને એરંડા વિશેની પૂરી માહિતી મેળવજો. એરંડા 1500 થશે કે કેમ એના વિશે. મિત્રો, 1500 રૂપિયાનો ભાવ પ્રતિ મણ થશે કે કેમ એનો બહુ જ ટૂંકો જવાબ હું આપું તો એવા ચાન્સ જે કંઈ છે 70% ચાન્સ છે. હવે બધાને એમ જ છે કે 1500 થઈ જશે. મને પણ અંતરથી એમ છે કે 1500 થઈ જ જાય અને થઈ જ જવા જોઈએ. પણ 70% શું કામ કહું છું એ પ્રશ્ન થાય તો એનો જવાબ પણ તમને હું આપીશ, તો જરૂરથી જોડાયેલા રહેજો. માર્કેટિંગ યાર્ડની અંદર 1500 રૂપિયા જેવો ભાવ જો જોવો હોય તો વાયદા જે છે એ 7500 સુધી પહોંચાડવા પડે અથવા એનાથી આગળ જાય તો આપણે ત્યાં હાજરમાં 1500 રૂપિયાનો ભાવ થઈ શકે માર્કેટિંગ યાર્ડની અંદર. હવે વાયદો ગઈકાલે આમ જોઈએ તો 7200 ટચ કરી આવ્યો છે. અત્યારે લગભગ 50 રૂપિયા ઢીલો છે, કારણ કે વાયદાનો જુલાઈ મહિનાનો કટ આવી રહ્યો છે નજીકમાં, એટલા માટે. એટલે 2-4 દિવસ હજી એવી પરિસ્થિતિ રહી શકે વધઘટવાળી. પણ એકંદરે ચાલુ સિઝનમાં 7200નો વાયદો ટચ કરી અને એની ઉપર નીકળી ગયો છે. હવે ઓગસ્ટ જોવાનો હોય તો એની ઉપર તો છે. એટલે આગળ જતા હજુ કમસે કમ 250-300 રૂપિયા વધવા જોઈએ. કેટલી તેજી વાયદામાં કરવી પડે, જે થોડાક અઘરા પડે છે. અઘરા હું એટલા માટે કહું છું કે એના આમ જે જોઈએ તો નક્કર 100% જેવા કારણ હજી બન્યા નથી. એટલે હું એવું બિલકુલ કહેવા નથી માંગતો કે આ અશક્ય છે, પણ એના માટે મેં તમને કહ્યું તેમ નક્કર કારણની જરૂર પડશે. વાયદાને 7500 લઈ જવાની અને એના પછી આગળ વટાવવાની. કારણ કે 7500 થાય તો જ પછી હાજર બજારમાં 1500 રૂપિયાનો ભાવ થાય. આમ તો વાયદો 7500ની ઉપર જવો જોઈએ તો જ પીઠાઓની અંદર 1500 બોલાઈ શકે. અને વાયદો 7500 થાય કે એની ઉપર જાય એના માટે નિકાસના કામકાજો વધારે થાય એવા આંકડા ખૂબ જરૂરી છે. અથવા કોઈ ખૂબ જ વાવેતર તૂટી જાય એવા સમાચાર આવે, વાવેતર ઓછું થાય છે એવા સંકેત દેખાય તો ચોક્કસપણે વાયદામાં 7500 ફટાફટ થઈ જશે. પણ મારું કહેવાનો એવો બિલકુલ આશય નથી કે આવો ભાવ નહીં થાય કે અહીંયાથી મંદી થશે. તો બજાર શું થાય? તો બજાર ટકી રહે. મેં જે તમને સંજોગ કહ્યા એવું ન થાય તો. મિત્રો, મને યાદ છે કે ભૂતકાળની અંદર 2024 અહીંયા ભૂલ થાય છે મારી, 2022નું વર્ષ હતું અને એના મે મહિનામાં વાયદાએ 7734નો ભાવ બનાવેલો હતો. એટલે ખેડૂતોને વધારે આશા છે કે ભૂતકાળમાં 1550 સુધી ગયેલા હતા હાજરમાં આ વાયદો થયો ત્યારે. તો કેમ ન થાય આ વર્ષે? તો આ લેવલ ચોક્કસપણે ઐતિહાસિક છે. આજ સુધી આ લેવલ પાછા ક્યારેય જોવા નથી મળ્યા. માત્ર 2022ના મે મહિનામાં આ લેવલ થયેલું હતું. ભૂતકાળમાં પણ નહોતું થયું અને અત્યારે પણ આજ સુધી નથી થયું. તો ભૂતકાળની તેજીને યાદ કરીને અત્યારે ખેડૂતો આવો ભાવ ફરીથી થાય એવી આશા રાખી રહ્યા છે કે એ બાબત યાદ કરી રહ્યા છે. પણ એ વર્ષ મિત્રો એટલા માટે અભૂતપૂર્વ હતું કારણ કે દિવેલની નિકાસ રેકોર્ડ બ્રેક થઈ હતી. લગભગ 6.5 લાખ ટન કરતાં પણ વધારે દિવેલની નિકાસ થઈ હતી અને પાક નબળો લગભગ 12-13 લાખ ટન જેટલો હતો. આ વખતે જોઈએ તો સંજોગ ઘણા સારા છે, નિકાસ ઘણી સારી છે, પણ પાક ખૂબ નબળો નથી. તમારી જાણ માટે એટલા માટે મેં વાયદામાં 7500 થાય એવી શક્યતા 70% બતાવી છે. હાજર બજારમાં 1500 નહીં થાય તો શું થશે એની વાતે પણ તમને આગળ કરેલી છે. હાજર બજારમાં 1500 થાય એવી શક્યતા તમને 70% કીધી, પણ 1500 ન થાય તો શું થાય? તો મિત્રો, 1500 ન થાય તો કમસે કમ હું એવું માનું છું મારા અભ્યાસ પ્રમાણે, અને આ માત્ર ધારણા છે, આ કોઈ દાવો નથી, તો માનું છું 1475-80 સુધીનો ભાવ ચોક્કસ થવાની સંભાવના દેખાય છે ને એ શક્યતા 90% જેટલી છે. એટલે સારી ઘડી એ પણ ગણાય, સારો ભાવ પણ એ ગણાય. ખેડૂત વેચતો હોય, જો ખેડૂત વેચવા ઈચ્છતો હોય તો 1450નો ભાવ થાય ત્યારે 30% માલ ખાલી કરાય એ આદર્શ સ્થિતિ ગણી શકાય. 1475-80 થાય ત્યારે વધારાના 30% માલ વેચાય અને પછી 1500 કે એની ઉપરનો ભાવ જાય ત્યારે સીધી
બધી જ જે એરંડાની બોરીઓ ઘરે પડી હોય કાંઈ જોયા વગર વેચી નખાય. આ મારું માનવું છે. તમારું માનવાનું શું છે તમે કોમેન્ટ કરી શકો છો. આવું કહેવા પાછળનો કોઈ આશય એવો નથી કે બજાર તૂટી પડવાની છે એટલે સાવધાન રહેજો, એવું જરાય કહેવા નથી માંગતો. પણ બજાર વધે ત્યારે થોડોક નફો લેવો વધુ સારો, વધુ થોડું વધે વધુ નફો લેવો, અને છેલ્લે સારો ભાવ દેખાય તો બધું જ વેચી નાખવું. આ એક સ્ટ્રેટેજી હોય છે માલ વેચાણ માટેની, જેનાથી તમને સારી કમાણી થઈ શકે. એકંદરે હાલ બજારમાં ઘટાડાની સંભાવના ઓછી છે, પણ વધારે પડતું વાવેતર થતું દેખાય તો વાયદાને એ તેજી કરતા રોકે, તેજી તરફ જતો અટકાવે, અથવા તો એને બ્રેક લગાડી અને મજબૂત સ્થિતિ બનાવી લેવું બને. પણ 1500 થવાની સંભાવના આપણે ના નથી કહેતા. બીજું, વાવેતર અત્યારે ચાલુ છે એટલે કેટલું વાવેતર થશે એ હું ન કહી શકું. તમે બધા વધારે જોડાયેલા છો એટલે તમને ખ્યાલ હોય અને તમે જાણો પણ છો કે વાવેતર વધારે થવાની સંભાવના છે. ચાર્ટના લેવલની વાયદામાં વાત કરું તો એ બહુ મહત્વના છે અને ચાર્ટ તરીકે મારો અભ્યાસ પણ સારો છે. તો તમને વાત કરું, ગઈકાલે વાયદાએ જુલાઈમાં 7200નું લેવલ ટચ કરી લીધું. ઓગસ્ટમાં ઓલરેડી 7200 પ્લસનો ભાવ ચાલે છે, પણ પછી વાયદો થોડો ઘટી ગયો તો ગઈકાલે 7250 વટાવે તો 7325 મહત્વનું લેવલ છે. 7325 ઉપર વાયદો નીકળી જાય તો પછી 7500 ટચ કરવાની પૂરેપૂરી કોશિશ કરશે, તો વધારે તેજીની શક્યતા ઘણી વધી જશે. બીજી તરફ ઘટાડાની વાત કરું તો હાલ પૂરતું 6900ની નીચે કોઈ જ મંદી નથી દેખાતી, પણ ભયંકર દુષ્કાળ સર્જાય, ખરેખર વરસાદ ન આવે તો 1500 નહીં 1500 ઉપરનો ભાવ પણ થવાની સંભાવના ચોક્કસપણે દેખાય છે. જો સારો વરસાદ ઓગસ્ટ સુધીમાં થાય તો થોડો ઘટાડો પણ આવી શકે. એટલે આ બંને બાબતો છે, પણ હાલના ભાવ ઘણા સારા છે, ખેડૂતોને સંતોષ થાય એવા ચોક્કસપણે કહી શકાય.